तो हाल प्रधानमंत्री नरेंद्र मोदी डायमंड बुर्स खाते पहुंची चुक्या છે। જી હા, એ તસવીરો જેની સાક્ષી બનવા માટે ડાયમંડ બુર્સના તમામ જે વેપારીઓ છે તે રાહ જોઈ રહ્યા હતા કે પ્રધાનમંત્રી ક્યારે આવે અને આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાવે। અને તસવીરો આપની સામે અત્યારે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને એક ગ્રુપ ફોટો અત્યારે લેવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીની સાથેનો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ તેમની સાથે અને સીઆર પાટીલ પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે। આ બિલ્ડિંગની અંદર પ્રવેશતા જ એક મોટું મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે કે ડાયમંડ બુર્સ કેવું દેખાય છે તેવું એક બિલ્ડિંગ જેને નિહાળતા અત્યારે પ્રધાનમંત્રી જોવા મળી રહ્યા છે। 4500 થી વધુ ઓફિસ છે, એટલું મોટું છે કે લગભગ 2 થી 3 દિવસ લાગે જો તમે ચાલતા ફરો તો। તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ સૌથી મોટી વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગનું ઉદ્ઘાટન હાલ કર્યું છે। થોડા જ સમયમાં પ્રધાનમંત્રી સંબોધન કરવા જઈ રહ્યા છે તેવી પણ માહિતી છે। તમામ વેપારીઓને પ્રધાનમંત્રી વન ટુ વન નહીં મળી શકે પરંતુ પ્રત્યક્ષ રીતે તેમની સામે તેઓ મળશે અને સંબોધન પણ કરશે। વેપારીઓની સાથે તેમના પરિવારજનો પણ હશે અને મોટી સંખ્યામાં વેપારીઓની સામે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે। લગભગ અડધો પોણો કલાકનો એ સંબોધનનો ગાળો છે, ત્યારબાદ પ્રધાનમંત્રી રિટર્ન દિલ્હી જવા માટે રવાના થશે, એટલે કે એરપોર્ટ સુરત એરપોર્ટ ખાતે પરત ફરશે। એક તરફ સુરત એરપોર્ટ ખાતે નવનિર્મિત જે ટર્મિનલ બિલ્ડિંગ છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરાયું, એટલે કે ત્યાં ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની શરૂઆત કરાવી દીધી। બીજી તરફ આજે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની સાથે ઇન્ટરનેશનલ વેપારીઓ અહીંયા આવીને વેપાર કરી શકે અને અહીંયાના વેપારીઓ ઇન્ટરનેશનલી વેપાર કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરતું આ ડાયમંડ બુર્સનું જે બિલ્ડિંગ છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કર્યું। આઝમ સાલે વધુ માહિતી આપી રહ્યા છે। આઝમ, પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે અને ઉદ્ઘાટન પણ કરી દીધું છે ડાયમંડ બુર્સનું, વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ। તો વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન કહી શકો છો કે થઈ ગયું છે અને હવે આમ તો જોવા જાય તો અહીંયાથી બિઝનેસની શરૂઆત તો થઈ ગઈ હતી, પરંતુ આજે લોકાર્પણ થતાની સાથે જ હવે જે બાકી રહી ગયેલા લોકો છે તે પણ હવે અહીંયા પોતાની ઓફિસ શરૂ કરી નાખશે, કારણ કે હવે અહીંયાથી તો વિશ્વ સાથે વેપાર થશે। હીરા ઉદ્યોગ સુરત શહેરમાં જે દુનિયાની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ, આલિશાન 4500 ઓફિસ અને આ તમામ ઓફિસોની અંદર બિલ્ડિંગની અંદર એ મુખ્ય વાત જે છે કે ભારતમાંથી હીરા વેપારને પ્રોત્સાહન આપવા માટે 35 એકરમાં આ 15માની આધુનિક સુવિધાઓથી સતત વિશાળ બિલ્ડિંગ બનાવવામાં આવી છે। દેશ અને વિદેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરતમાં વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ હવે ડાયમંડ બુર્સ બનીને તૈયાર થયું છે, એટલે કે વિશ્વમાં સુરતનું નામ કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે તો જાણીતું હતું, પરંતુ હવે વધુ એક ઉમેરો થયો છે। વિશ્વમાં સૌથી મોટી ઓફિસ ગઈ તો કહેવામાં આવશે ભારત દેશના ગુજરાતમાં આવેલા સુરત શહેરની અંદર સુરત ડાયમંડ બુર્સ સૌથી મોટી ઓફિસ બની ગઈ છે। ડાયમંડ બુર્સનું કટિંગ, પોલિશ અને વેપારીઓ સહિત 65,000 કરતાં વધારે હીરા વ્યવસાય માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ઓળખ આપવામાં આવી છે અને આ બિલ્ડિંગના બાંધકામ થકે અનેક એવી થીમ પણ બનાવવામાં આવી છે જેના અંદરથી અન્ય લોકોને સંદેશો આપવામાં આવતી હોય છે। તે થીમ થકી પાણી બચાવો અભિયાન પણ એના અંદર એક થીમ બનાવવામાં આવી છે। લોકોએ હારવાનું નથી, મહેનત ચાલુ રાખવાની છે, પરિક્રમે પારસમણી જેવી થીમો અંદર આ બિલ્ડિંગમાં બનાવવામાં આવી છે। બુર્સમાં 4000 સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે, કારણ કે હીરાના વ્યવસાય સાથે ત્યારે આખી ઓફિસ બનેલી હોય અને 9 જેટલા ટાવર, 15 માળની બિલ્ડિંગ હોય અને તમામ જગ્યાઓ પર હીરાનો બિઝનેસ થવાનો હોય તો 4000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને સિક્યુરિટી ટાઈટ રાખવામાં આવી છે। ઉદ્યોગપતિઓ હીરા અને દાગીના સુરક્ષા માટે આ જે સીસીટીવી છે તેનું મોનિટરિંગ રૂમ પણ અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવ્યું છે। ડાયમંડ બુર્સના કુલ 9 ટાવર છે અને તેના ગ્રાઉન્ડ વત્તા 15 માળ છે, એટલે કે અંડરગ્રાઉન્ડની અંદર 2 માળ બનાવવામાં આવે છે। બધા ટાવર એકબીજા સાથે જોડાયેલા છે। તમારે એક ટાવરમાંથી છેલ્લા ટાવરમાં જવું હોય તો પણ તમે અંદરથી જઈ શકો છો, પરંતુ તમામ ટાઈટ સિક્યુરિટીમાંથી પસાર થયા બાદ જ તમે અંદર જઈ શકો છો। બીજી એક મહત્વની વાત એના અંદર છે કે આ બિલ્ડિંગની અંદર, આ ટાવરની અંદર 13મો માળ જ નથી બનાવવામાં આવ્યો, કારણ કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકો એકી સંખ્યા અને 13ને અપૂર્ણ માનતા હોય છે। જી આભાર આઝમ સમગ્ર માહિતી આપવા માટે। પ્રધાનમંત્રી અહીં પહોંચી ચૂક્યા છે, ડાયમંડ બુર્સનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે।